નમસ્કાર મિત્રો, હું છું નીતા ચૌહાણ. સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ નામના ચેનલ પર. આજે આપણે વાત કરીએ હોળીના 40 દિવસ વસંત પંચમીથી કેમ શરૂ થાય છે. આપણા પુષ્ટિ માર્ગમાં ઉત્સવોનું ખૂબ જ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવીને શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રી ઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, સજાવટ વગેરે કરીને અંગીકાર કરાવે છે. એટલું જ નહીં, પણ એ સુખમય સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું બનાવે છે. હોળી ખેલના ઉત્સવના આ 40 દિવસ પ્રભુને ખૂબ જ પ્રિય છે. બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે, રસભર્યો અને આનંદભર્યો છે. આ દિવસોમાં વસંત ઘમાર હોળીના ખેલ દ્વારા પ્રભુ વ્રજ ભક્તો સાથે વિહાર કરે છે. આ ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ હોળી અને ફાગણ વદ એકમ ડોલોત્સવ સુધી 40 દિવસ સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે. વસંત ઋતુને ઋતુરાજ પણ કહેવામાં આવે છે. વસંત ઋતુ આવતા પ્રકૃતિની નવી શોભાને ધારણ કરે છે. વૃક્ષોને નવા પાન, ફૂલ અને ફળ આવે છે. વન ઉપવન અને પુષ્પોના સુગંધ અને પક્ષીઓના કલરવથી મહેકી ઉઠે છે. તેથી વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવાય છે. વ્રજમાં કામદેવનો જ વસંત પંચમીને દિવસે થયો હતો. તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્ર છે. આ કામદેવને શિવે બાળી નાખેલો એ પ્રસંગ તો આપણે સૌ જાણીએ જ છીએ. ત્યાર પછી કામદેવે શ્રી કૃષ્ણને ત્યાં રૂક્ષ્મણીની કુખે પ્રદ્યુમન સ્વરૂપે જન્મ લીધો. માટે વસંત પંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમન પ્રકટોત્સવ પણ મનાવાય છે. શિવજીને બાળી નાખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો, પરંતુ આદિદેવિક કામ તો પ્રભુએ પોતે અંગીકાર કર્યો છે. કારણ પ્રભુ સાક્ષાત મનમંથન છે. કામદેવને મોહિત કરનારા મદન મોહન છે. વસંત ખેલ દ્વારા આ કામને પ્રગટ કરે છે. તેથી વસંત પંચમીને મદન પંચમી પણ કહેવાય છે. વસંતોત્સવને મદન મહોત્સવ પણ કહેવાય છે. આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુનો મહિનો છે, પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુને ગર્ભાધાનમાં 40 દિવસ પહેલાં થાય છે. તેથી પુષ્ટિમાર્ગમાં વસંતોત્સવ અને હોળી ખેલનો પ્રારંભ હોળીના 40 દિવસ પહેલાં એટલે કે વસંત પંચમીથી થાય છે. આ દિવસે કામદેવના પ્રત્યેક સમા કળશનું પૂજન થાય છે. સુવર્ણ કે ચાંદીના કળશમાં જળ ભરીને ખજૂરની ડાળી, આંબાની મંજરી, સરસવના ફૂલ, જવ કે ઘઉંની ઉંબી, ખજૂરની ડાળીમાં બોર એમ 5 વસ્તુઓ કામદેવના 5 બાણના પ્રતીક રૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ કળશને લાલ વસ્ત્રથી સજાવીને તેનું અધિવાસન એટલે કે પૂજન થાય છે. આ રીતે વસંતોત્સવને વસંત ખેલની શરૂઆત થાય છે. પ્રભુને ચંદન, ચોવા, અબીલ અને ગુલાલથી ખેલવવામાં આવે છે. વસંત પંચમીથી 10 દિવસ હળવો ખેલ થાય છે. આ દિવસો વસંત પંચમીના દિવસો કહેવાય છે. 10 દિવસની વસંત રાગમાં કીર્તન પણ ગવાય છે અને વિવિધ સામગ્રીનો ભોગ પ્રભુને ધરાવાય છે. ત્યાર પછી 30 દિવસ હોળી ખેલના હોય છે. મહાસુદ પૂનમે હોળી દંડારોપણ થયા પછી ઘમાર ગવાય છે. ભારે ખેલ થાય છે. આવા જ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ લઈને આવતું આપણું આ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ નામના ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ નિઃશુલ્ક છે મિત્રો. આજે હું આપની પાસે રજા લઉં છું. આવા જ ફરી કાર્યક્રમ લઈને હું આપની સમક્ષ રજૂ થઈશ. નમસ્કાર મિત્રો.